આપણે એકાંકીકાર મળ્યાની વાત કરીશ. આજે આપણે એકાંકીકાર દલાલ જયંતી દલાલની વાત કરીશું. જયંત કોઠારીનું આ પુસ્તક, એની અંદર જુદા જુદા લેખકોના જે લેખ છે એનો હું ઉપયોગ કરવાની છું. અને એટલે બની શકે કે મુદ્દા થોડાક આડા અવળા થાય. વિદ્યાર્થી તરીકે તમે એટલી તસદી તો લઈ જ શકો કે એ મુદ્દાઓને તમે ક્યાંક સીધા કરીને વાપરો. ગુજરાતી એકાંકીમાં ઉમાશંકર પછી, સાપના ભારા પછી, આમ તો મળિયાનું ગામડું પણ રંગદાની અંદર દેખાય, પણ જયંતી દલાલના એકાંકી, એની અંદર જે જીવન છે એ શહેરી જીવન છે, નાગરી જીવન છે. એ જીવનના અનેક અનેક પાસાને એમના એકાંકી સ્પર્શ કરે છે અને મોટે ભાગે કટાક્ષ, વક્રોક્તિ અને વિચક્ષણ હાસ્યના સાધન દ્વારા રાજકીય, સામાજિક અને જીવનના અન્ય ક્ષેત્રોના ઉપરથી રૂપાળા લાગતા સ્વરૂપ પાછળ છુપાઈ રહેલા અહમ, દંભ અને પોકળને એમના એકાંકી છતા કરે છે, પ્રગટ કરે છે. ગુજરાતી એકાંકીમાં સહેતુક જીવન દ્રષ્ટિની કલાત્મક પહોંચ કેટલી કાર્યસાધક નીવડી શકે, એ જો જોવું હોય તો જયંતી દલાલના એકાંકી તમને એ દેખાડે. દલાલ મોટે ભાગે હાસ્ય, કટાક્ષ અને વક્રોક્તિનો આશ્રય લઈ એમના નાટકોની રચના કરે છે. છતાં એ બધા પાછળ પણ જીવનના વિશાળ અને વિવિધ અંગો અને અંશો પાછળ છુપાયેલા કરુણ અને અન્ય રસોનું તેમનું દર્શન અને એમનું સમભાવભર્યું નિરૂપણ કરવાની નેમ વાંચનારને અછતી રહેતી નથી. એટલે તો એમની એકાંકી સૃષ્ટિનું આકર્ષક વૈવિધ્ય ઉડીને આંખે વળગે એવું છે. અને આપણા જીવનના એમની પહેલાંના અસ્પૃષ્ટ ભાગોને સામર્થ્યપૂર્વક સ્પર્શ કરતું એ દેખાઈ આવે છે. એમ કરવામાં દલાલના ચમકદાર સંવાદો અને રંગભૂમિની જરૂરિયાતનો અને એકાંકીના કલા સ્વરૂપનો એમનો સ્પષ્ટ ખ્યાલ એ મદદરૂપ થાય છે. એમના ચમકદાર સંવાદો ક્યારેક ચમત્કૃતિ સાધવામાં વિષય વસ્તુને આગળ વધતા અટકાવતા હોય એવું પણ લાગે. વક્રકથનનો મોટા ભાગે સાર્થ ઉપયોગ થાય છે, પણ ક્યારેક એ વક્રકથન એમને દગો દેતું હોય એવું પણ થાય. રાજકારણ અને સામાજિક જીવનના અતિ આગ્રહી કાર્યકર્તાની દલાલ રાજકીય ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે એકદમ એક્ટિવ પર્સન હતા, એ તો આપણે જાણીએ છીએ. એટલે એ જે કાર્યકર્તાની સહેતુક દ્રષ્ટિ ક્યારેક એમનામાં પ્રવેશે અને કટાક્ષને અંદર કડવાશ ઉમેરી દે એવું પણ બન્યું છે. પણ એ બધી દલાલની કૃતિઓની વિષય વસ્તુ વગેરેની વાતો થાય, પણ એકાંકીના સ્વરૂપ વિશેની એમની સમજ અને મંચન ક્ષમતા એમના નાટકોની, એકાંકીઓની, એ બાબતે દલાલની તમે કોઈ જગ્યાએ ટીકા કરી શકો એમ નથી. ઘાટ એટલે કે આકારની કશીય કૃત્રિમ મર્યાદામાં એકાંકીને સીમિત થતું એમના અખતરાઓ દ્વારા એમણે અટકાવી દીધું. પ્રકાશ યોજનાની વિધવિધ કરામતો દ્વારા રંગમંચને વિધવિધ ભાગોમાં વહેંચી દઈ અનેક દ્રશ્યો એક જ દ્રશ્યમાં વહેંચી દેવાના એમના પ્રયોગો દ્વારા એક સાથે અનેક ચીજોને રંગભૂમિ ઉપર એના વિવિધ સ્વરૂપે રજૂ કરવાની તક મળે એવી પ્રસંગોની ગૂંથણી દ્વારા અને રંગભૂમિના તંત્ર વિશેની સાચી સમજણ દ્વારા એમણે એકાંકીને એવું સ્થાયી જીવન બક્ષી દીધું છે કે તે મારફત થયેલી એની કાયાપલટ એને અનેક વર્ષો સુધી આકર્ષક આકારના વળાંક લેતું કરી શકે.
જયંતી દલાલ એકાંકીની રચના રીતિમાં પણ અવનવા પ્રયોગો એમણે કર્યા છે. સંસ્કૃતના ભાણની રીતિમાં અર્વાચીન એકાંકી લખવાનો પણ દલાલે પ્રયોગ કર્યો છે અવિરામ નામના એકાંકીમાં. એક સમયે વિવિધ સ્થળો પર એક સાથે બનતી ઘટનાઓનું એ સોયનું નાકું એકાંકીમાં પ્રયોગ કરી બતાવે છે. અભિનય ક્ષમતા તરફ દલાલ એકદમ સભાન છે. દલાલના એકાંકીમાં સાહિત્યિક ગુણવત્તા અને મંચન ક્ષમતા બેઉ છે. વ્યંગ અને કટાક્ષ તરફનો એમનો ઝુકાવ જાણીતો છે, પણ એમના કટાક્ષમાં સૂક્ષ્મતા પણ એટલી જ છે. જયંતી દલાલના એકાંકી જવનિકા 1940, પ્રવેશ બીજો 1950, ત્રીજો પ્રવેશ 1953, ચોથો પ્રવેશ 1957 વગેરેની અંદર એમના એકાંકી સંગ્રહિત થયા છે. એમના મોટા ભાગના એકાંકીમાં શહેર, મધ્યમ વર્ગ, શિક્ષિત પાત્ર, માનસિક અને સામાજિક પ્રશ્ન આવતા હોવા છતાં એમાં વસ્તુ એટલે વિષય વસ્તુ, ભાવ નિરૂપણ સ્વરૂપનું સારું એવું વૈવિધ્ય દેખાય છે. સ્ત્રી પુરુષ સંબંધજન્ય વિવિધ સંવેદનાઓ અને સમસ્યાઓ તમને નલિની, કજળેલા, ઓછાયા જેવા એકાંકીમાં દેખાય. માનવીના દંભ અને પ્રદર્શન વૃત્તિ તમને પત્ની વ્રત અને પારખુમાં દેખાય. સમાજમાં વ્યાપેલ અસત્ય અને અનાચાર તમને અંધારપટ અને સ્વર્ગકંપ નામના એકાંકીમાં દેખાય. માતા પિતા અને સંતાનો વચ્ચેનો સંઘર્ષ તમને ચાંદલો અને સ્ત્રીની દુશ્મન સ્ત્રી જેવા એકાંકીમાં દેખાય. ગરીબ અને અમીર વચ્ચેનો સંઘર્ષ ચાકણની ચાલ અને નવનીતમાં દેખાય. શ્રમજીવીની કઠોર જિંદગી અને બેકારીનો પ્રશ્ન તમને બસ કંડક્ટર અને હૈયા સગડીમાં દેખાય. ખરેખર દુર્ગુણી છતાં બહારથી ગુણવાન દેખાય જગતમાં પૂજાતા રહેતા ધનિક એ તમે સોયનું નાકુમાં જોઈ શકો. લેખકો અને નેતાઓના વિચિત્ર વ્યવહારો તમે સમસેવકો અને બરદાસી નામના એકાંકીમાં જોઈ શકો. પ્રવર્તમાન પરિસ્થિતિ અંગેની લેખકની તીવ્ર સભાનતા અને એનો ઉત્કટ પ્રતિભાવ એમના ઘણા બધા એકાંકીમાં સ્પષ્ટ દેખાય છે. વ્યક્તિ અને સમાજમાં જોવા મળતી તમામ પ્રકારની વિષમતાઓ અને વિકૃતિઓ તરફ એમાં જે વ્યંગ અને ઉપહાસ થયા છે એ ભાવકનું તરત જ ધ્યાન ખેંચે એવા છે. સંઘર્ષ મોટે ભાગે બૌદ્ધિક, વૈચારિક એવો આંતર સંઘર્ષ છે. તેજસ્વી અને વાચાળ એમના પાત્રો, ચબરાકી ભર્યા અને ધારદાર સંવાદો, ચમત્કૃતિપૂર્ણ અંત, સ્થળ, સમય અને કાર્યની એક યા બીજી નાટ્ય પ્રયુક્તિ દ્વારા જળવાતી એકતા એમના સારા એકાંકી, દાખલા તરીકે માની દીકરી, સોયનું નાકું, દ્રૌપદીનો સહકાર વગેરે એકાંકીમાં આ એમની લાક્ષણિકતાઓ દેખાય છે. દલાલના મોટા ભાગના એકાંકી જેવા ભાવકની વિચાર શક્તિને સ્પર્શી શકે છે તેવા એની સંવેદનાને સ્પર્શી શકતા નથી એ દલાલની સર્જક તરીકેની બહુ મોટી મર્યાદા છે. અનેક કટાક્ષાત્મક સારા એકાંકી, રેડિયો એકાંકી અને ભાણ જેવા નવા જૂના વિવિધ નાટ્ય સ્વરૂપોનું ખેડાણ એમ જ પીઠ ઝબકાર એટલે કે ફ્લેશબેક અને તેજ તિમિર પ્રકાશ છાયાની કરામતો દ્વારા એકાંકીમાં અવનવા રૂપો માટે પ્રગટ કરેલી નવી નવી શક્યતાઓ એ જયંતી દલાલનું એકાંકી ક્ષેત્રે સૌથી મોટું અર્પણ છે એવું મોટા ભાગના વિવેચકો માને છે.
જયંતી દલાલ મૂળભૂત રીતે પ્રકૃતિએ ઉગ્ર અને જાગૃત અવલોકનકાર અને વિચારક છે. પ્રવૃત્તિએ પ્રયોગશીલ અને વ્યંગ શોખીન એકાંકીકાર છે. વ્યક્તિના સ્વભાવ વૈચિત્ર્ય તથા સામૂહિક પ્રવૃત્તિ કે સમાજ જીવનની નબળાઈઓ વિકૃતિઓ પરત્વેના એમના બુદ્ધિપૂત માનસમાં ક્યારેક રોષ, ક્યારેક સ્વસ્થ ભાવે ઝીલાયેલા પ્રત્યાઘાતો એકાંકી દ્વારા લાક્ષણિક લક્ષ્યવેધતાથી તેઓ આલેખી શક્યા છે. સંવાદની વિવિધ છટામાં એમનું કસબ કે કૌશલ જે કહો તે તમને દેખાશે. બૌદ્ધિકતાની કે વાચાળતાની પાત્ર પ્રસંગ પરત્વે વર્તાતી ઔચિત્ય ઉણપ એ દલાલ જેવા સાવધ કલાકારની એકાંકી શૈલીમાં કેવી રીતે પ્રવેશ્યો હશે એવો એક પ્રશ્ન આપણને થાય. ઉમાશંકર અને દલાલ વચ્ચે તમારે જો ભેદ જોવો હોય તો તરત તમને આ દેખાશે કે સાપના ભારામાં રોજ વપરાશના જીવંત માર્મિક રૂઢિપ્રયોગો અને લઢણ લહેકા વાંચવા મળે છે. પણ દલાલના એકાંકીમાં પ્રવેશમાં શિક્ષિત બુદ્ધિજીવી નાગરિકોના વ્યંગશોખ, વાચાળતા, તર્કપરાયણતા જેવા નવા મનોવલણ અને સંવાદ કુશળતા દાખવતો વાર્તાલાપ કાને પડે છે. ઉમાશંકરે સરળ અને અર્થસાધક ગ્રામીણ બાનીમાં માનવ હૃદયના ચિરંજીવ અને ગંભીર ભાવ તાદ્રશતાથી ઝીલી બતાવ્યા. ત્યારે દલાલ શહેરી જીવોની અવનવી મનસ્થિતિ અને વ્યવહાર વર્તણૂકને અસરકારક વાકછટા વડે પોતાના એકાંકીમાં ઊભા કરે છે, નિરૂપે છે. દલાલની એકાંકી આરાધના મારફત બહુ જ અલ્પ રીતે ખેડાતા રેડિયો નાટકના સુશ્રાવ્ય નમૂના આપણને મળ્યા. હળવી અભિનય રચનાઓથી રંગભૂમિ શોખને તાત્વિક પોષણ મળ્યું. એટલે એ રીતે બેઉ પોતપોતાની રીતે અનોખા કહી શકાય એવા નાટ્યકાર છે. જયંતી દલાલ પણ સમાજ અભિમુખ અને પ્રતિબદ્ધ નાટ્યકાર. પણ દલાલની પ્રતિબદ્ધતા જેટલી સમાજ સાથે છે એટલી જ તખ્તા સાથે, મંચ સાથે પણ છે. એટલે એમના નાટકોમાં સમાજલક્ષિતા ખરી, પણ રંગલક્ષિતાની જરાય ઉણપ તમને જોવા મળશે નહીં. વાસ્તવિકતાને જાળવીને એમાંના અગત્યના અંશને લાલ લીટીથી અધોરેખિત કરીને સધાતી ચચરાવતી ચોટ સાથે સંવાદ દ્વારા જ અને ઓછામાં ઓછા શબ્દોવાળા સંવાદ દ્વારા નાટકને ગતિ આપવાની દલાલની જે વિશિષ્ટ અને વિરલ કહી શકાય એવી શક્તિ છે એ તમને બીજા નાટ્યકારોમાં ભાગ્યે જ જોવા મળે. અલબત્ત દલાલમાં જેટલી કઠોરતા છે એટલી કરુણતા પણ છે. તેથી જ એમના કેટલાય નાટકો કેવળ સમાજ પરિવર્તનના આક્રોશ ન બની રહેતા માનવતાસભર આલેખન બની રહ્યા છે. એમના ક્રોધ અને કટાક્ષમાં જે માનવ પ્રેમ છે તે અન્ય માનવ પ્રેમના પ્રબંધોમાં મળવો મુશ્કેલ. અને આ બધું એ કરે છે પણ નાટકના સ્વરૂપને ક્યાંય ખટકો આવતો નથી. સ્વભાવે એ પ્રયોગલક્ષી અને અનુભવે તખ્તાના પાક્કા જાણભેદો. એટલે એમના એકાંકીઓમાં જે પ્રયોગાત્મક વૈવિધ્ય મળે છે તે કોઈ અન્ય એક જ લેખકની કૃતિઓમાં તમને ભાગ્યે જ દેખાય.
એમની નસોમાં જાણે કે નાટક ના વહેતું હોય. આંખની ધારમાં ક્રાંતિ, હોઠ પરના વાંકા હાસ્યમાં જનોય વઢ વેતરી નાખે, છતાં હસતા હસતા એવી મજાક. પણ આ બધા પાછળ હૃદયમાં માનવ પ્રેમની અપાર લેખક સંવેદના. એમના નાટક ચોક્કસ અભિગમને આભારી છે. એમને મન રંગભૂમિ રંગરસિયાની મનોરંજનનું કે કેવળ કળા રસિક બૌદ્ધિકોના બુદ્ધિ કે કલ્પનાના વ્યાયામ કે વિહારનું ક્ષેત્ર નથી, પણ સમાજ દર્શન, જાગૃતિ અને પરિવર્તનનું સબળ માધ્યમ છે. એટલે એમના નાટકો સાંપ્રત સાધારણ જનસમાજના વાસ્તવિક જીવન પરિવેશને અનુલક્ષીને તથા તે રીતના નિરીક્ષણ, વિશ્લેષણ, પરિસ્થિતિઓ, પરિબળો, મનોસંઘર્ષો, પ્રશ્નો, વેદનાઓ એ બધાને કેન્દ્રમાં રાખીને રચાયા છે. આવા સ્પષ્ટ હેતુલક્ષી પુરુષાર્થમાં દલાલની જે પ્રતિબદ્ધતા પ્રગટ થાય છે એ જ એમની કૃતિઓને વિશિષ્ટ બળ અને ક્યારેક વિશેષ કહી શકાય એવી મર્યાદા પણ આપે છે. જોકે હેતુનિષ્ઠા અને એમાંથી નિપજતી મર્યાદાનું નિરસન એ બે વચ્ચે પસંદગી કરવાની હોય તો દલાલ હેતુનિષ્ઠાને જ આવકારે. એ હેતુલક્ષિતાના કારણે ધારદાર નીવડેલા કટાક્ષ, સોંસરવું વીંધી નાખતા વ્યંગ કે ટાઢા ડામ જેવી મીંઢી મજાક દલાલની અણિયાળી કલમનો તેજાબી સ્વભાવ બની ગયા છે. પણ એ આઘાતકતા, વેધકતા, વિડંબના કે વાણીની તીવ્ર તીખાશ પાછળના મમતાળુ ચહેરાને ન ઓળખીએ તો દલાલના નાટકોનું સૂક્ષ્મ તાત્પર્ય આપણે ગુમાવી બેસીએ. અંતે તો આ રંગભૂમિની જાણભેદુની ને જનતાના જંગ સમરાંગણના ખેલંદાની પ્રતિબદ્ધતા છે. દલાલના એકાંકીઓ મનુષ્ય પ્રેમ, મનુષ્ય નિર્બળતા અને મનુષ્યની કરુણતાપૂર્વક હતાશા દ્વારા જ કે તે સાથે તે જ મનુષ્યની ને મનુષ્યમાં લેખકની શ્રદ્ધા પ્રગટ કરતા હોય એવું પણ તમે જોઈ શકો છો. કેટલીક રચનાઓમાં દલાલ રંગ નિર્દેશ ટાળે છે. રંગ નિર્દેશ એટલે દિગ્દર્શકને અપાતી સૂચનાઓ એ ટાળે છે. કયું પાત્ર કઈ સ્થિતિમાં બોલશે એ દિગ્દર્શક પર છોડી દે છે. દલાલ એકાંકીને ત્રિઅંકી નાટકની પ્રયોગશાળા કહેતા. સોયનું નાકુમાં પ્રેક્ષક અને નટને અલગ પાડતો પડદો નથી. કેટલાક પ્રેક્ષકો જ સીધા રંગમંચ પર ખુરશીઓમાં ગોઠવાય છે. ઉમાશંકરના પડઘા એકાંકીમાં નાટકની અંદર નાટક હતું, પણ દલાલના સોયનું નાકુમાં તો સીધું નાટક જ બેઉ બાજુથી શરૂ થાય છે. રંગમંચ અને પ્રેક્ષક ગૃહનો ભેદ લોપવાની સાથે છાયા અને પ્રકાશની યોજના પણ ધ્યાન ખેંચે છે. નવી ટેકનિક આ એકાંકીને દૃશ્ય બહુલ બનતું અટકાવે છે. સોયનું નાકુના વસ્તુને જુદું પાડો તો એ સાદા સીધા કટાક્ષનો ટૂચકો બની જાય, પણ ક્રમ ઊભો કરતી વસ્તુ સંકલના સ્વર્ગસ્થ શેઠ નંદનંદનની દેખીતી મહાનતા અને ઢાંકવામાં આવેલી ક્ષુદ્રતાનો એક નાટ્ય અનુભવ આપણને કરાવી શકે છે. દલાલના એકાંકીઓમાં અન્યત્ર દુર્લભ હોય એવી વાક્ય વક્રતા છે, જેને એ પોતે વાકછટા કહેતા. કેળવાયેલા અભિનેતાઓને અભાવે એનો લાભ રંગભૂમિને મળી શકતો નથી. દલાલના બધા એકાંકીઓ એક સાથે વાંચો ત્યારે એમના સર્વવ્યાપી કટાક્ષની એકવિધતા તમને કદાચ અકળાવે, પણ ભજવણી તો અલગ અલગ કરવાની હોય. આ આપણે બચાવ તરીકે નથી કહેતા, પણ મંચન ક્ષમતા એમનામાં છે અને જો ભજવી બતાવે તો દરેક એકાંકી અલગ ભજવાય. દલાલમાં એકાંકીના સ્વરૂપનું વૈવિધ્ય તો છે જ, પણ સાથે સાથે એટલી જ મંચન ક્ષમતા પણ છે. એટલે ગુજરાતી એકાંકીની વાત કરવી હોય તો જયંતી દલાલ વગર એ વાત અધૂરી જ રહે.